તો આ તરફ પાટણમાં મસ્તાની ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। ભાવેશ જીલિયા, ભાર્ગવ જીલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। અક્કી દેસાઈ, દેવ દેસાઈ સહિત 6 વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। જૂની અદાવતમાં ગાડીના કાચ તોડતા આ ફરિયાદ નોંધવામાં આવી છે। તો 10 લાખની લેતી દેતીમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો। ગાડીઓના કાચ પણ તોડ્યા હતા। તો ખાસ પાટણમાં મસ્તાની ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। કુલ 6 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 10 લાખની લેતી દેતીના મામલે જૂની અદાવત હતી અને એને લઈને ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા, આતંક મચાવવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે કાર્યવાહી કરતા મસ્તાની ગેંગના 6 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વર્ષ 2016માં દેવું ચૂકવી ન શકતા ગુનાખોરી તરફ વળ્યો હતો ભાવેશ જીલિયા અને ત્યારબાદ નવેમ્બર 2016માં પાટણના પ્રખ્યાત ડોક્ટરનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું। આ ભાવેશ જીલિયાની જે કરમકુંડળી છે તે સામે આવી છે। સાથે જ આ ગુનામાં ભાવેશ અન્ય સાગરીતો સાથે જેલ પણ ગયો હતો। જ્યારે તેણે ડોક્ટરનું અપહરણ કર્યું હતું તે મુદ્દે જેલ પણ તેણે ભોગવી ચૂકી છે। સાથે જો આગળ વાત કરીએ તો તેણે અમદાવાદમાં નાણાં ધિરાણ અને વસૂલાત ચાલુ કરી હતી। અલગ અલગ લોકો પાસે તે વસૂલાત કરતો હતો, નાણાં ધિરાણ કરતો હતો। સાથે જ જે ભાવેશ જીલિયા છે તે ધીમે ધીમે મસ્તાની નામની ગેંગ તેણે ઊભી કરી હતી। એટલે કે પહેલા એક જ વ્યક્તિ હતો, પરંતુ પછી આ ગુનાખોરીને અંજામ આપવા માટે તેણે આખી ગેંગ ઊભી કરી અને અમદાવાદમાં મોટા પાયે આ ગેંગે ખૌફ પણ ઊભો કર્યો હતો। આ 2016માં ભાવેશ જીલિયા જેલમાં ગયો ત્યારબાદની આ વાત છે। સાથે અપહરણ છે, ખંડણી છે, મારામારી છે, ધાક ધમકી આપવાનું કામ આ મસ્તાની ગેંગ કરતી હતી, જેનો મુખ્ય હતો ભાવેશ જીલિયા, કે જે અલગ અલગ ગુનામાં સંડોવાયેલો છે। 10 વર્ષમાં ભાવેશ સામે 20થી વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે। તે અપહરણ હોય, ધાક ધમકી હોય, સાથે ખંડણી માંગવાની વાત હોય। ભાવેશનો ભાઈ ભાર્ગવ પણ આખરે આ ગુનામાં સામેલ થઈ ગયો હતો અને તેની વિરુદ્ધ પણ હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો સાથે ગૌચરની જમીન પર દબાણ ઊભું કરી અને તેમણે એક ફાર્મ પણ બનાવ્યું હતું।